નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને કીધું હતું જે હવે ધોરણ 10 અને 12 જે વિદ્યાર્થીઓ પૂર્વ પરીક્ષાનું રિઝલ્ટ છે તમારે ક્યારે આવશે, શું અપડેટ છે તમારું રિઝલ્ટનું અને કેવી રીતે ચેક કરવાનું, બધી જ માહિતી તમે લોકોને મળી જશે. તો વિડીયોમાં સુધી બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક અને શેર કરજો. જેવી રીતે વિદ્યાર્થીઓ આપણે જે ઓફિશિયલ જીએસસીબીની વેબસાઇટ પર આપણે પહેલાં જશું તો ત્યાં જ તમે લોકોને બધી માહિતી મળશે જે તમારું રિઝલ્ટને લઈને અથવા જે તમારું રિઝલ્ટ કેવી રીતે જોવાનું રહેશે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને પહેલાં આપણે અહીંયા કહી દઈશું કે જે તમારું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું છે વિદ્યાર્થીઓ. તમે લોકો મને બહુ કમેન્ટ કરતા હતા કે સર જે અમે લોકોને રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું રહેશે ધોરણ 10 અને 12 જે પૂર્વ પરીક્ષાનું આવશે. તો પહેલાં તમે લોકોને આ બતાવી દઈશું કે જે તમારું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું રહેશે. અહીંયા જે તમે લોકો આ જે ઓપ્શન અહીંયા બધા જે ઓપ્શન જુઓ છો એમાં જે રિઝલ્ટ આ 2024 છે એ પર તમે લોકોને ટેપ કરવાનું રહેશે. જે તમારું રિઝલ્ટનું પોર્ટલ ઓપન થઈ જશે વિદ્યાર્થીઓ. અહીંયા હવે ઇમ્પોર્ટન્ટ વાત શું છે કે તમારું જે અહીંયા રિઝલ્ટ આવી ગયું હોય તો તમે લોકોને અહીંયા લખેલું મળી જશે વિદ્યાર્થીઓ. અહીંયા જેવી રીતે તમે લોકો અહીં જોઈ શકો છો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જે ગુણ ચકાસણીનું રિઝલ્ટ અહીંયા આવેલું છે અને વિદ્યાર્થીઓ ગુજકેટનું OMR શીટનું કોપીનું આવેલું છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એ વિદ્યાર્થીઓનું ગુણ ચકાસણીનું રિઝલ્ટ અહીંયા આવી ગયું છે વિદ્યાર્થીઓ તમારા માટે. તમે લોકો અહીં જઈને ચેક કરી શકો છો જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવેલી એ લોકો માટે. હવે વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા શોધતા હશો કે જે તમારું કંઈ આવશે પૂર્વ પરીક્ષા ધોરણ 10 12 લખેલો આવશે HSC પૂર્વ પરીક્ષા રિઝલ્ટ અને SSC પૂર્વ પરીક્ષા રિઝલ્ટ. તો તમે લોકોને લખેલું મળી જશે વિદ્યાર્થીઓ. જે જ્યારે તમારું રિઝલ્ટ આવશે અને જે તમે લોકોને ખ્યાલ જ હશે અહીંયા જે તમારું ગ્રુપ, તમારો સીટ નંબર અને જે તમારો કેપ્ચર કોડ નાખીને ગો કરશો તો તમારું રિઝલ્ટ નીચે લાઈવ આવી જશે વિદ્યાર્થીઓ. એવી રીતે જે તમારું રિઝલ્ટ કાઢવાનું રહેશે વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકોને ખ્યાલ પડી ગયો હશે અમને સુધી જે તમારું રિઝલ્ટ નહીં આવ્યું વિદ્યાર્થીઓ. હવે જે અસલ વેબસાઇટ પર જઈને જે તમે લોકોને બતાવીશું કે જે તમારું રિઝલ્ટનું શું અપડેટ છે. તો વિદ્યાર્થીઓ અહીંયા જે તમે જ માહિતી જોઈ શકો છો જે તમારું રિઝલ્ટને લઈને અહીંયા જે તમારી બધી જ પરિપત્ર જાહેર થાય છે તમે લોકો જોઈ શકો છો. ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ફોર બોર્ડ પૂર્વ પરીક્ષા એક્ઝામિનેશન ડેટ ઓન 5/7/2024. તમે લોકો અહીંયા બધી જ જે તમારું ડેટનું ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન આવ્યું હશે એ તમે લોકોને મળી ગયું હશે. આ પર તમે લોકો ટેપ કરશો તો તમારી PDF ડાઉનલોડ થઈ જશે. ત્યાં ખોલીને તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ. પણ તમે લોકો એક વસ્તુ અહીંયા જોઈ શકો છો કે જે તમારું રિઝલ્ટનું અહીં કંઈ અપડેટ લખેલું નહીં વિદ્યાર્થીઓ. અને થોડુંક વેઇટ કરો, આ મહિનાની એન્ડિંગમાં જે તમારું રિઝલ્ટ આવી જશે. તો વિદ્યાર્થીઓ બધા જ વિદ્યાર્થીઓ માટે મારા સાઈડથી ઓલ ધ બેસ્ટ છે. બધા જ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે એ લોકો બધાએ સારી મહેનત કરી છે તો તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ. હવે બીજી વાત રહી કે તમે લોકો મને ગ્રેસિંગ માર્ક્સ માટે પૂછતા હતા વિદ્યાર્થીઓ. ગ્રેસિંગ માર્ક્સ તમે લોકોને કદાચ નહીં મળવાવાળા કેમ કે જે રિપીટર વિદ્યાર્થીઓ હોય છે એ લોકોને નહીં મળે છે ગ્રેસિંગ માર્ક્સ. અને જે તમારે આપણું બોર્ડ છે જીએસસીબી એ પર જઈને આપણે વાત કરીને પૂછ્યું હતું કે જે રિપીટર વિદ્યાર્થીઓ હોય છે એ લોકોને ગ્રેસિંગ માર્ક્સ નહીં આપવામાં આવે અને અથવા આપવામાં આવશે તો તમે લોકોને અહીં અપડેટ મળી જશે વિદ્યાર્થીઓ. પણ હમણાં સુધી તો તમારે સાફ ચોખ્ખી ના પાડેલી છે કે જે રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ નહીં આપવામાં આવે. અને વિદ્યાર્થીઓ જ્યારે રિઝલ્ટ આવશે તો આપણા ચેનલ પર બી અપડેટ મળી જશે તમે લોકોને. અને આપણે સાથે બન્યા રહો અને આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.